30 દિવસ સુધી કાર્યક્રમનો કથાનું કે સંચાલન કરવાનો પણ આ પહેલો અવસર હશે આખા કચ્છમાં, અને એ અવસર મને ભગવત કૃપાથી મળ્યો છે. છેલ્લે સંદીપભાઈને એટલું જ કહીશ કે જિંદગી મેં किसी का साथ काफ़ी है, जिंदगी में किसी का साथ काफ़ी है, कंधे पर किसी का हाथ काफ़ी है, कि दूर हो या पास क्या फ़र्क पड़ता है, दूर हो या पास क्या फ़र्क पड़ता है, अनमोल रिश्तों का एहसास काफ़ी है, अनमोल रिश्तों का एहसास काफ़ी है. આપણી સાથે તો હવે ડૉક્ટર મહાદેવ પ્રસાદનો અનમોલ રિશ્તો થઈ ગયો છે, નાતાથી આપણે જોડાઈ ગયા છીએ. અને આજે પણ એક વિનંતી કે જે લોકોએ ડૉક્ટર મહાદેવ મહેતા સોશિયલ ગ્રુપ એમાં જો જોઈન્ટ ન થયા હોય તો એમાં જોઈન્ટ થઈ જાઓ. તમને એમની કથાઓ, સત્સંગ પ્રવચનો અને આવનારી કથાઓનો પણ આપણને સાંભળવાનો અવસર મળશે. સમય બહુ થઈ ગયો છે છતાં પણ હવે આવો મેળાવડો આવા કેવડે થશે. ઇસ મેલ મેં હમ હો ન હો કથા બૂજ કી કહેગી સદા, સુનને વાલે સુનાને વાલે सबको राजी करेंगे सदा, मगर आपकी अनोखी कथा जीवन में याद रहेगी सदा. सुनना यहाँ कहना यहाँ, इसके सिवा जाना कहाँ. प्रणाम वंदन आप સર્વેને મારા નમસ્કાર પ્રણામ. આભાર વિધિ માટે શ્રી સંદીપભાઈ ચંદે, ત્યાર પછી આરતી અને હવન. આભાર વિધિના દોર પછી યજ્ઞનો કાર્ય શરૂ થશે અને પછી પોથી યાત્રાથી આપણે અહીંથી પોથી લઈ આપણા ઘરે જશું. ઘરેથી બિલેશ્વર મહાદેવના મંદિર ને પછી અહીંયા આવશું. એના પછી ભોજન પ્રસાદની વ્યવસ્થા છે. પ્રસાદ લેવા વગર કોઈને જવાનું નથી. આજે આભાર વિધિની એક ટ્રાય કરી રહ્યા છીએ એવા અમારામાં દીકરો, એને કેવું વારસો ઉતરે છે જોઈએ છે એવા દેવદત્ત ઠાકર. હેલો, બધાને મારા હૃદયપૂર્વકના જય શ્રી કૃષ્ણ. અમારા પરિવાર દ્વારા આયોજિત જેઠ માસમાં શ્રીમદ ભાગવત કથા માસ પારાયણનું આયોજન કરવામાં આવ્યું. પ્રભુની કૃપાથી વરસાદ વિઘ્ન વિના આ સરળ બન્યું છે. શ્રીમદ ભાગવત કથાનું રસપાન કર્યું, કોને કોનો આભાર માનું એ મને પ્રશ્ન થાય છે ને જે સ્વાભાવિક છે, પણ હું એ બદલ આભાર માની અને મારો ઋણ મુક્ત થવાનો પ્રયાસ કરું છું. એક માસ સુધી માસ પારાયણમાં અમારો પરિવાર નિમિત્ત માત્ર બન્યો છે. એમાં હું સૌ પહેલાં તો વ્યાસપીઠની શોભા અને કથા જગતના કોહિનૂર સમાન આપણા પૂજ્ય શ્રી ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાનો આભાર વ્યક્ત કરી અને એમનો વંદન કરું છું. કારણ કે એમણે એક માસ સુધી આપણે પોતાનો કિંમતી સમય ફાળવ્યો અને એમના શ્રીમુખેથી રસાળ અને હેતાળ શૈલીમાં આપણે ભાગવત કથાનું રસપાન કરાવ્યું. તે બદલ એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આપ બધા ભાવુક શ્રોતાઓને તથા દૂર દૂરના ગામડાઓથી આવેલા અમારા પરિવારના તમામ સભ્યોને વિશેષ આભાર માનું છું કે વરસાદ હોય કે ગરમીના તાપમાનનો પારો ઊંચો હોય, એ વચ્ચે આપ સર્વે અહીં ઉપસ્થિત રહી અને ભાગવત કથા માસ પારાયણનો લાભ લીધો. આપ સર્વેની કથામાં ઉપસ્થિતિ એ અમારા માટે ઉત્સવ જેવી રહી છે. તેથી હું આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. કથાની શોભા સમાન સાધુ સંતો મહંતો પધારી આપણને આશીર્વાદ પાઠવ્યા એ માટે એમની હૃદયપૂર્વક ભાવવંદના કરું છું. પોતાનો અમૂલ્ય સમય ફાળવી કથામાં કચ્છના જાણીતા કથાકારશ્રીઓ, શાસ્ત્રીશ્રીઓ, પંડિતો, ભૂદેવો ઉપસ્થિત રહ્યા એ માટે માટે આ ધન્ય ઘડી છે. એ તમામને મારા પરિવારના વંદન. સારસ્વત વૃંદનો ખૂબ ખૂબ આભાર માનતા હર્ષ થાય છે કે એમણે સંગીતના સથવારે આપણને સૌને ડોલાવ્યા છે. એમનો પણ હું ખૂબ દિલથી આભાર માનું છું. અમને દૈનિક પૂજા કરાવનાર એવા આચાર્ય શાસ્ત્રી પૂજ્ય શ્રી આશીષભાઈ મહારાજ અને એમના સાથી વિપ્રવૃંદનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું.
અમારા લોહાણા સમાજના વાડીના આગેવાનોનો ખૂબ ખૂબ આભાર, કારણ કે આપણે જે કતીરા પાર્ટી પ્લોટમાં બેઠા છીએ તેમણે આ કતીરા પાર્ટી પ્લોટ માટે જે ફાળો આપ્યો તેના માટે આ અમને જગ્યા બનાવી રાખી, તેથી આ ભાગવત જે સરળ બની છે તેના માટે હું તેમનો ખૂબ ખૂબ આભાર છું. કચ્છ મિત્રના તંત્રી શ્રી દીપકભાઈ માકડનો તો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. પ્રિન્ટ મીડિયાના માધ્યમથી આપણી આ કથા કચ્છના ગામે ગામ સુધી પહોંચી છે, કેમ કે આપણા જગદીશભાઈ ગોર શરમાળ કથાનો અહેવાલ કચ્છ મિત્રમાં મોકલી અને તેઓ રંગીન પૃષ્ઠ ઉપર અમારા સમાચાર પ્રસિદ્ધ કરી અને કચ્છના ગામે ગામ સુધી આ ભાગવત કથાને વહેતી કરી છે. કચ્છ મિત્ર પરિવારનો ખૂબ ખૂબ આભાર. તેવી જ રીતે આકાશવાણીના ભુજના કેન્દ્ર નિયામિક શ્રી જયેશભાઈ રાવલ સાહેબના તથા કાર્યક્રમના આયોજન અધિકારી તરીકે મારા પપ્પાના ખૂબ સારા મિત્ર એવા મનોજભાઈ સોનીનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું, કેમ કે આકાશવાણી માધ્યમથી તેમણે ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાની મુલાકાત લઈ અને એમનો પરિચય અને સંદેશ કરી ભારતના દૂર દૂર ગામડાઓ સુધી પહોંચતો કર્યો છે. તે બદલ એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. મંડપવાળા, લાઇટવાળા અને સાઉન્ડવાળા ભાઈશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર કે જેમના થકી આ કાર્ય ખૂબ સરળ બની શક્યું છે. 1 મહિના સુધીનો આપણને બધાને સતત ઘર જેવું શુદ્ધ સાત્વિક ભોજન પીરસનાર અને બધાને ખુશ રાખનાર એવા કૃપાલી કેટરર્સના પપ્પુભાઈ, લખનભાઈ, એમ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. તેમનો ખૂબ ખૂબ ઋણી છું. કોઈ પણ કાર્યક્રમની સફળતાનો આધાર સંચાલક ઉપર રહેતો હોય છે. અહીં પણ 1 મહિના સુધી સતત શ્રીમદ ભાગવત કથાનું રસમય શૈલીમાં સંચાલન કરનાર શ્રી જગદીશ ગોર શર્માનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ચાલો. અમારી હનુમાન સેના જેવા તમામ મિત્રોનો આભાર ન માનું તો અધૂરો ગણાવું. મારા એવા મિત્રોને જ્યારે પણ કોઈ કામ સોંપવામાં આવે છે એ કામ તત્પરતાથી તરત જ નિભાવી આપે છે. એવા તમામ મિત્રોનો મારો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું. કથા મહાયજ્ઞમાં ઉપયોગી થનાર નામી અનામી કોઈના નામનો ઉલ્લેખ કરવાનો રહી ગયો હોય તો એવા તમામનો હૃદયપૂર્વક હું આભાર માનું છું. પુનઃ એકવાર શ્રી ભુલજીભાઈ ચંદે પરિવાર આપ સર્વેનો હૃદયપૂર્વક આભાર માની અને આપને વંદે છે. પ્રમાણે જય શ્રી કૃષ્ણ. બોલો શ્રી દ્વારિકાધીશ કી જય. થોડીક ઉતાવળ હતી કે આ પહેલી વખત હું માઇક પકડતા હોય એટલે ભૂલાઈ જાય, તો સન્માનના દોરમાં આપણે એક વ્યક્તિને રહી ગયું છે અને હું માફી માંગુ છું. શ્રી નકુલભાઈ ઠક્કર, એ એમની ટીમ સન્માનનું થોડુંક મેળવી લે. વિડીયોગ્રાફર તેમજ ફોટોગ્રાફરની આખી ટીમ. આપ શ્રી અહીં આવીને જે પરિવાર ઉપર કૃપા કરી છે એ બદલ હું આપણો કાયમી ઋણી રહીશ. આપે જે શ્રોતાજનો જે આવ્યા છે, આ કથા વક્તા તો હોય છે પણ શ્રોતાનો તો શું થાય, આ બધા શ્રોતાનો હું હૃદયપૂર્વક દિલથી પ્રણામ કરું છું અને નમન કરું છું કે તમે અહીં આવીને જે વરસાદમાં અમારી પરીક્ષા થઈ છે, તમારી પણ પરીક્ષા થઈ છે, પછી પરીક્ષા સામે સતત આપણે ઝૂમતા આવ્યા છીએ અને વરસાદે આપણા પર કૃપા કરી છે. દાદા મહાદેવ પ્રસાદે કૃપા કરી છે, તેમ વરસાદે પણ કૃપા કરી છે. છતાં પણ તમે બધા ધૈર્યથી અહીં આવી અને કથાનું જે લાભ લીધો છે એ બદલ કાયમી ધોરણે હું તમારો ઋણી રહીશ. અને વધારામાં હું આ જન્મમાં નહીં, દરેક જન્મમાં હું એવું ઈચ્છું કે મારા મા બાપ ભુલજી દાદા અને લક્ષ્મીબહેન રહે, કે જેથી આવી કથાઓના માધ્યમથી મારા આવા 3 ગુરુ મળ્યા. મને મારા બાપુજી દ્વારા મને શ્રી રામ શર્મા આચાર્યજી મળ્યા છે, અવધેશાનંદજી ગિરિજી મહારાજ મળ્યા છે, જ્ઞાનાનંદજી મહારાજ એવા ગુરુદેવ મળ્યા છે, ને બાપુજીને જે એમના ગુરુ મળ્યા છે, હું આશા રાખું અગલા જન્મમાં એના દાદીમાં એ પણ મને ગુરુ મળે, એટલે ચોથા ગુરુ મને મળે એવી હું આશા રાખું છું. એટલે હું ખાસ કરીને મારા બાપુજીનો, મમ્મીનો અહીંથી આભાર વ્યક્ત કરું છું. તથા દરેક મારા પરિવારનો એક જણનો હું આભારી છું કે ક્યારે પણ હું કોઈ પણ નિર્ણય લેતો હું, સાચો ખોટો, કદાચ ગુસ્સામાં પણ નિર્ણય લેતો હું, તો કદાચ મારાથી ભૂલથી કંઈ અનાયાસ બોલાય કહ્યું હોય તો આ વ્યાસપીઠથી હું એમની માફી માંગુ છું. અને એ નિર્ણયમાં સતત મને સાથ અને સહકાર દીધો છે કે તું કર બાપુજી, કે સંદીપ તું કર, વઠો અહીંયા વઠો અહીંયા ચિંતા ન કર, તું તિજોરી ખોલીએ વાપર, બાપા ખોટી વંદા તો વાંધો ને તું વાપર વઠો. એવી બાપાએ મને સતત દિલાસો આપ્યો છે ને ક્યાં પણ મને કમી કરવા દીધી નથી અને મને કોઈ રીત ના પાડી નથી. ધાર્મિક વૃત્તિમાં સદાય મને સાથે રાખ્યો છે અને સદાય સાથે રહેશે એવી હું ભાવના કરું કે સતત સદાય હજી પણ રહે. બાપુજી અમુક કરેલા પ્રણો હજી ભગવાન એની આયુષ્ય વધારે, તો જે એમને પ્રણય કર્યા છે એવો આપણે એ કરશું. પણ દાદાની ઈચ્છા હશે ને બધાનો સાથ સહકાર હશે તો એ પણ આપણે પૂરા કરશું. તથા આ કથા દરમિયાન દરેકે દરેક જગ્યાએ હું પહોંચી વળવામાં સક્ષમ થયો હોઉં.
મારો પરિવાર અહીં પહોંચવામાં સક્ષમ રહ્યા હોય, આ કથામાં દરેકને હું પહોંચાડવામાં, કરવામાં, વ્યવસ્થામાં, જમવામાં અને પૂરેપૂરું ધ્યાન દઈ શકતો હું, તો એના પાછળ એકને એક વ્યક્તિનો સિંહ ફાળો છે. એ હું કહીશું, એકને એક વ્યક્તિનો સિંહ ફાળો છે. એવો મારો પુત્ર દેવદત્ત, દિલથી કહું છું. એ સતત 3 મહિનાથી દુકાને મારી બેઠો છે, મારી દુકાને સંભાળી બેઠો છે. આજે એ નહીં હોય, ધંધો નહીં હોય, વેપારીનું તો એ હાલશે નહીં, છતાંય સતત મારો સાથ સહકાર, એનો પણ હું હૃદયથી આભાર વ્યક્ત કરી શકું છું અને કરું છું. આવી રીતે હું દરેકનો ખૂબ ફરી એક વખત આભાર માનું છું, હૃદયપૂર્વક બધાનો ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ. ઓમ નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ. હર લઈ લો. કથા દરમિયાન એક સિવાયની બહેનોએ પણ ઘણો બધો સિંહ ફાળો આપ્યો છે. એમનું મહિલા ગ્રુપ, ભાગવત મહિલા ગ્રુપ, પૂજ્ય બુલજી દાદાને સન્માનિત કરવા ઈચ્છે છે, તો એમને વિનંતી કે તેઓ ઝડપથી અહીં આવી અને આદરણીય પૂજ્ય બુલજી દાદાનું સન્માન કરે. ભાગવત મહિલા ગ્રુપ સાથે ઉર્વશીબેન, યાશિકાબેનને પણ વિનંતી કે તેઓ પણ એમાં આવે. એમણે પણ દરેક કાર્યમાં સિંહ ફાળો આપ્યો છે. રીનાબેનને પણ વિનંતી. ઓમ અને હીર એ તો દરેકને આમ ગમી જાય, એના ઉપર પ્રભુ કૃપા વરસી છે. એમને પણ વિનંતી કે તેઓ પણ અહીં થોડુંક ઝડપથી આપ બધા આવી જાઓ. શાસ્ત્રીજીને સૂચના કે આપણે યજ્ઞની તૈયારી કરી રાખીએ. આપણે યજ્ઞ શરૂઆત કરીએ એની તૈયારી રૂપે શાસ્ત્રીજી તૈયારી કરી રહ્યા છે. તો આરતીથી પહેલાં આપણે આરતી લેશું ને આરતીથી પહેલાં આપણે શું લઈએ છીએ બધા? શું લઈએ છીએ? રાધે કિશોરી. ફરી એક વખત ફાસ્ટથી, જોરથી, રાધે કિશોરી દયા કરો. આપણી યજ્ઞની કથાની થીમ હતી અને એ થીમ પહેલેથી છેલ્લે સુધી આવી છે. આપણા ખાવડાના એવા દિલીપભાઈ, એમને પોતાની ભાવના રજૂ કરવી છે. તો દિલીપભાઈ. બધાને જય શ્રી કૃષ્ણ. અમારા ભુલજીભાઈ જૂના પડોશી, જ્યાં કથાનો સ્ટોપ છે અહીંયા અમે રહેતા, અને એટલો રોડ પાસ કરીએ એ સામે એ રહેતા હતા. મારા બા અને એમના બા, એટલે કચ્છી में हसी जाऊँ तो અહીંયા આવ્યો જો મમ્મીની ऐसा કે મમ્મી ન પોસાજે. મારા બાઈ ને એમના બાઈ એકદમ બેનપણી ને એના પાછળ જો હાલે તો મારા ધર્મપત્ની અમને સંદીપના મમ્મીજી એ બેનપણી રહ્યા ને સાથે સત્સંગ કરવા બાજુમાં એક મંદિર હતો ત્યાં રોજ ભેળા થતા. એટલે એ અમારો જૂનો નાતો છે. તો તે બદલ અમે પણ અહીંયા બહુને વંદન. જય સિયારામ. સાઉન્ડ વાળા રાધે કિશોરી દયા કરો. राधे किशोरी दया करो, राधे किशोरी दया करो, श्यामा लाडली दया करो, श्यामा लाडली दया करो, दया करो राधे दया करो,
किशोरी दया करो। हमसे दीन ना कोई जग में, हमसे दीन न कोई जग में। बान दया की तनक ढरो, बान दया की तनक ढरो, बान दया की तनक ढरो। राधे किशोरी दया करो, श्यामा लाडली दया करो। सदा ढरी दीनन पे श्यामा, सदा ढरी दीनन पे श्यामा। यह विश्वास जो मन ही खरो, यह विश्वास जो मन ही करो, यह विश्वास जो मन ही खरो। राधे किशोरी दया करो, श्यामा लाडली दया करो। विषम विषय विष ज्वाल माल में, विषम विषय विष ज्वाल माल में। विविध ताप तापनि जुजरो, विविध ताप तापनि जुजरो, विविध ताप तापनि जुजरो। राधे किशोरी दया करो, श्यामा लाडली दया करो। कब हूँ तो करुणा करोगी श्यामा, कब तो करुणा करोगे श्यामा। यही आस ते द्वार पर्यो, यही आस ते द्वार पर्यो, यही आस ते द्वार पर्यो। राधे किशोरी दया करो, श्यामा लाडली दया करो, श्यामा लाडली दया करो। दया करो राधे दया करो, दया करो राधे दया करो, दया करो राधे दया करो। दया करो राधे दया करो। राधे किशोरी दया करो, राधे किशोरी दया करो। श्यामा लाडली दया करो, श्यामा लाडली दया करो। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण
Krishna Krishna Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare Hare. શ્રીમદ ભાગવત ભગવાનની આરતી માટે શ્રી ચંદે પરિવારના સભ્યો વ્યાસપીઠ પાસે આવશે. અત્યારે આપણે થોડા સાઈડમાં આવી જશું, ત્યાં સુધી આ હવનની તૈયારી થઈ જાય. આગળ જે બહેનો ઊભા છે એમને વિનંતી કે ત્યાં હવન થવાનો હોય, આપ એ જગ્યા હવન માટે ખાલી કરવા વિનંતી. આરતી બાદ હવન શરૂ થશે, ત્યારબાદ પોથી યાત્રા, અને પોથી યાત્રા પછી દરેકને ભોજન મહાપ્રસાદ લેવાની ખાસ વિનંતી છે. આપ સર્વે શાંતિથી બેસજો એવી ખાસ વિનંતી. શ્રીમદ ભાગવત કરું આરતી રાધા કૃષ્ણની સેવા. શ્રીમદ ભાગવત કરું આરતી રાધા કૃષ્ણની શ્રીમદ ભાગવત પિતૃને તારા પાપને બાળો એવા ભાગવત શ્રીમદ ભાગવત કરો પૂરણ સુખના આનંદ મંગલ કરું આરતી રાધા કૃષ્ણની સેવા. પૂરેણ મનોહરેણ સુવર્ણ પાત્રમ સંસ્કૃતેન અદિપ્તપાતા સુસંગતેન હરિરાજન જય જય જય. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડાધ્વજા મંગલમ પુંડરીકાક્ષ મંગલાય મનોહરી સર્વમંગલ મંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે. જલેન પ્રદક્ષિણીકૃત્ય પુષ્પૈ હસ્તૈ દેવતાભિવંદનમ આત્મરક્ષણાર્થમ આત્માભિવંદનમ અસ્તો પ્રક્ષાલ્ય મંત્રપુષ્પાણ્યાદાય. દરેક શ્રોતાજનોને નમ્ર નિવેદન છે કે પ્રદક્ષિણા પૂર્ણ થશે એટલે જે યજમાન પરિવાર છે 4 પ્રદક્ષિણા પૂર્ણ કરશે. યજમાન પરિવાર સિવાય વિશેષ રૂપે આરતીમાં આવ્યા છે તે મિત્રો 1 પ્રદક્ષિણા પૂર્ણ કરશે, અને ત્યારબાદ પૂજ્ય શાસ્ત્રીજી ભાગવતજીને પ્રણામ કરી પોતાના નિવાસસ્થાન તરફ જશે. આપ સૌને નમ્ર નિવેદન, આપ સૌ અહીં જ રહેશો.
દૂરથી શાસ્ત્રીજીને પ્રણામ કરશું. આપણા બધા દ્વારા દશાંશ યજ્ઞ થશે અને એની આહુતિ આપ સૌ આપી શકો. હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. તો સંગીત મિત્રો નિવેદન કરીશ, પોતાનો ભાવ પ્રગટ કરશે અને આપણે સૌ પણ તાલીઓની સેવા સાથે ભગવત નામ લેશું એવી વિનંતી. ઓમ જગ્નેન જગ્નમય જંત દેવાદાન ધર્માન પ્રથમાન્યાનાદયના કમ મહિમાન દજંત્ર દ્રવર્વે સાધ્યા સંત દેવા સત્યમ વિજ્ઞાનમાનંદમ પૂર્ણ બ્રહ્મધનાતનમ પરમં પુરુષમ વંદે શ્રીમદ્વારવદેશ્વર નામ સંકીર્તનમ યશ સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનમ તમ નમામિ હરિમ પરમ ભૂર્ભુવઃ પુરાણ પુરુષોત્તમાય નમઃ ચરણ કમલેશ મંત્ર પુષ્પાંજલિ સ્તુતિ પાઠમ ક્ષમાપનમ ચ સમર્પયામિ. સંગીત મિત્રો નિવેદન આપણે સૌ તાલીઓની સેવા સાથે ભગવત નામ લેશું. अगर चंदन की चीता जलाऊं तू अपने ही हाथ जला जा, तेरे पाँव पड़ूं मत जा, तेरे पाँव पड़ूं मत जा, 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 तेरे पाँव पर मत जा, तेरे पाँव पड़ूं मत जा, तेरे पाँव पड़ूं मत जा, तेरे पाँव पड़ूं मत जा, ओ मत जा, मत जा, मत जा, मत जा, मत जा, मत जा। अगर चंदन की चीता जलाऊं तू अपने ही हाथ जला जा, अगर चंदन की पीता जला तू अपने हाथ जला जा, अगर चंदन की चीता जला अपने ही हाथ जला जा, घर चंदन की चीता जलाऊं तू अपने हाथ जला जा, तेरे पाँव पड़ूं मत जा, तेरे पाँव पड़ूं मत जा, 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 तू मत जा, मत जा, मत जा, मत जा, मत जा, मत जा।
मोहना आवो नंद नंदना गोपियों के प्राण धन राधा जी के आओ मन मोहना आओ नंद नंदना गोपियों के प्राण धन राधा जी के रमणा आवो मन मोहना आवो नंद नंदना गोपियों के प्राण धन राधा जी के रमणा आओ मन मोहना आओ नंद नंदना गोपियों के प्राण धन राधा जी के रमणा अरे आवो मन मोहना आवो नंद नंदना आओ मन मोहना आओ नंद नंदना आवो मन मोहना आवो नंद नंदना आओ मन मोहना आओ नंद नंदना अरे गोपियों के प्राण धन राधा जी के रमणा 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 आवो मन मोहना आवो नंद नंदना गोपियों के प्राण धन राधा जी के रमणा गोपियों के प्राण धन राधा जी के रमणा अरे आवो मन मोहना आवो नंद नंदना गोपियों के प्राण धन राधा जी के रमणा आओ मन मोहना आओ नंद नंदना गोपियों के प्राण धन राधा जी के रमणा 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 गोपियों के प्राण धन राधा जी के गोपियों के प्राण धन राधा जी के रमणा गोपियों के प्राण धन राधा जी के बोलिए श्रीमद् भागवत भगवान की जय कृष्ण कन्हैया लाल की जय सनातन धर्म की जय पार्वती पते બધાને શાંતિ જાળવા વિનંતી. ખુરશીઓની વ્યવસ્થા